હલો ખેડૂત ભાઈઓ, રાપપુર તોરીને આંગણે આ કારુભાઈ થુમરનું આ ઈકડ ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે 2 પડ પાયા ઉગી ગયું. આજે 26 તારીખ 2025 અને 3જો મહિનો. આપણે આ 20 તારીખે વાવ્યું, 21 તારીખે કોરવણ કાઢ્યું. આપણે 8 વીઘાનું કમ્પ્લીટ થઈ ગયું છે. એકાદું પારીઓ હજી કોરવણ કાઢવાનું બાકી છે અને પછી પાછું 5 વીઘાનું વાવેતર ચાલુ થાય છે. 13 વીઘાનું ઈકડ વાવવાનું છે. વીઘે આપણે 10 કિલો ગયું બિયારણ. મારા નંબર છે 90 61 ઓગણીસ 45. લગભગ તો આપણા નંબર બધી આખા ગુજરાતમાં થઈ ગયા છે. આપણે આવા સાહસ જ હોય. આપણે ઘઉંનો પોક બેસી છે એટલે આપણે છે ને જાહેરાત થઈ ગયું છે બધી. આ લીલો કડવા વાવ્યો છે વણ. આ 45 દિવસનું થાય એટલે લોતા વેતર મારી દેવાનું છે આમાં. જુઓ, અને ઉગવામાં કંઈ ઘટે નહીં, કારણ કે ખડની જાત છે એટલે ઉગે બહુ સારું. આમાં કોઈ કહે છે કાર્બન વધે છે, કોઈ કે જમીન પોસી રહે છે. અતાણે લેબોરેટરી કરાવી લેવાની જમીનની ધૂળની બધી, પછી પોર કરાવવાનું કેટલા ટકા કાર્બન વધ્યું, નાઇટ્રોજન કેટલું વધ્યું એવું કહે છે બધા. એટલે આપણે કંઈ કરાવી નથી ને કરાવી નથી. આપણી પાસે આવા સાહસ હોય તો બાકા હોય. આપણી પાસે આવા શેણાવાળું હતું તો અમથી અમારું વરવું હતું, શેણાવાળું ફરી જાય તો 3-4 પાણ વધારે પાઈ દેવું એટલે શેણાવાળું ફરી જાય અને વીકે થાય 2-3 હજારનો ખર્ચો. એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. ખાતર જેટલું ગણ કરે, એક લારી ખાતર જેટલું ગણ કરશે ને 3 હજારની લારીએ ત્રણ ખાતર આવે છે.